નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણની અંદર તમારું સ્વાગત છે. એસઆઈડી સાયન્સ સ્કૂલ વતી આજથી આપણે અંગ્રેજીના લેક્ચરો શરૂ કરી રહ્યા છીએ. તો અંગ્રેજીના લેક્ચર શરૂ કરીએ છીએ ત્યારે આપણે સૌ પ્રથમ 10મા ધોરણને થોડુંક હાઇલાઇટ કરવું છે, કેમ કે હું તમને જ્યારે 11મા ધોરણના ગ્રામર ઉપર લઈ જાઉં એ પહેલાં થોડુંક 10મા ધોરણનું સમજી લેવું બહુ સારી વસ્તુ છે. તો સૌ પ્રથમ આપણે ટેન્સ કોને કહેવાય? તો ટેન્સ એટલે બીજું કાંઈ નથી, ક્રિયાપદની રચના. ટેન્સ એટલે ક્રિયાપદની રચના. તો આજે મારે જ્યારે તમને ક્રિયાપદની રચના ભણાવવાની હોય અને અલગ પ્રકારના જ્યારે મારે તમને ક્રિયાપદો જ લેવડાવવાના હોય તો ટેન્સ બને છે કેવી રીતે? તો એક બાબત ખાસ યાદ રાખજો કે હંમેશા કોઈ પણ ભાષા જે છે એ વાક્યની મદદથી બને છે અને વાક્ય જે છે એ શબ્દ સમૂહની મદદથી બને છે. તો આ શબ્દ સમૂહની અંદર કઈ કઈ વસ્તુ આવે છે એ સમજી લેવી બહુ આવશ્યક છે. તો જો કોઈ પણ ભાષા વાક્યની મદદથી બને છે, ફર્સ્ટ પોઈન્ટ, કોઈ પણ ભાષા વાક્યની મદદથી બને છે. કોઈ પણ ભાષા જે છે વિદ્યાર્થી મિત્રો એ હંમેશા કોની મદદથી બને છે? તો કે વાક્યની મદદથી બને છે. કોઈ પણ ભાષા જે છે તે વાક્યની મદદથી બને છે અને વાક્ય જે છે તે શબ્દ સમૂહની મદદથી બને છે. વાક્ય શબ્દ સમૂહની મદદથી બને છે. શબ્દ સમૂહની મદદથી બને છે. તો વાક્ય જે બને છે, વાક્ય હંમેશા વિદ્યાર્થી મિત્રો શબ્દ સમૂહની મદદથી બને છે. આપણે આગળ જોઈ ગયા કે વાક્ય જે બને છે એ વાક્ય હંમેશા શબ્દ સમૂહની મદદથી બનતું હોય છે. કોઈ પણ જાતનું જ્યારે વાક્યની વાત કરવામાં આવે તો વાક્ય જે છે તે શબ્દ સમૂહની મદદથી બનતું હોય છે. તો આ એક બાબત ખાસ યાદ રાખો કે વાક્ય જે શબ્દ સમૂહની મદદથી બને છે એ વાક્ય કઈ રીતનું હોય છે અને કઈ રીતે એ અસ્તિત્વમાં આવે છે. તો વાક્ય જે છે એમાં શબ્દ જે છે 5 પ્રકારના હોય છે. હું આજે તમને એક એક શબ્દ સમજાવીશ ને આપણે ટેન્સ ઉપર આવવું છે. એટલે હું તમને જે હવે લેંગ્વેજનો યુઝ કરવાનો છું ને વિદ્યાર્થી મિત્રો, એ કોઈ પણ ગ્રામરની અંદર હું હવે જે લેંગ્વેજનો ઉપયોગ કરવાનો છે તમને ખ્યાલ રહે કે નહીં, આ જ પ્રકારની લેંગ્વેજનો ઉપયોગ હવે આપણે કરશું. તો વાક્યની અંદર કઈ કઈ વસ્તુઓ હોય છે એક ધ્યાન રાખો. વાક્ય જેને આપણે અંગ્રેજીમાં સેન્ટેન્સ કહીએ છીએ, વાક્ય જેને આપણે અંગ્રેજીની અંદર સેન્ટેન્સ કહીએ છીએ. આ વાક્યની અંદર કઈ વસ્તુ આવેલી હોય છે? તો વાક્યની અંદર હંમેશા કર્તા હોય છે, જેને આપણે કહીએ સબ્જેક્ટ. હું 11મું ધોરણ ચાલુ કરું વિદ્યાર્થી મિત્રો એ પહેલા હું 10મા ધોરણનું થોડુંક રિવિઝન તમારી સમક્ષ લઈ લઈશ, કેમ કે 2 રસ્તા છે. તમે લોકો વિડીયો લેક્ચરમાં જ ભણ્યા છો અને પોઈન્ટ નંબર 2 કે તમારા લોકોની અંદર બહુ લોંગ ડિસ્ટન્સ રહી ગયું છે
એટલે લોંગ ડિસ્ટન્સને હિસાબે તમે લોકો જે છે એને સમજી નથી શક્યા. એટલા માટે હું તમારી સમક્ષ જે છે એ જ રીતે લઈ જઈશ. આ ધ્યાન રાખી લેજો. તો જો વાક્ય છે એને સેન્ટેન્સ કહીએ છીએ. સૌ પ્રથમ કર્તા, ત્યારબાદ આવે છે ક્રિયાપદ. ક્રિયાપદ જેને આપણે કહીએ વર્બ. ત્યારબાદ આવે છે કર્મ. કર્મ જેને આપણે કહીએ ઓબ્જેક્ટ. પછી આવીએ છીએ વિશેષણ. એડજેક્ટિવ. અને પછી આવે છે ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ. તો આવા 5 પ્રકારના શબ્દો ભેગા થઈને અર્થ બનાવે એને આપણે કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આવા 5 પ્રકારના શબ્દો ભેગા થઈને અર્થ બનાવે એને આપણે વાક્ય કહેવામાં આવે છે. આ પોઈન્ટ યાદ રાખી લેજો કે આવા 5 પ્રકારના જે શબ્દો જે છે એ ભેગા થઈને અર્થ બનાવે ત્યારે એને આપણે વાક્ય જે છે તે સામાન્ય રીતે કહી શકાય. સામાન્ય બાબતની અંદર આપણે એને વાક્ય જે છે તે કહી શકાય. કર્તા, ક્રિયાપદ, કર્મ, વિશેષણ અને ક્રિયા વિશેષણ. આ 5 પ્રકારના શબ્દો ભેગા થઈને એક અર્થ બનાવે ત્યારે એને આપણે વાક્ય કહી શકાય છે. આ એક પોઈન્ટ બરાબર યાદ રાખી લેજો કે 5 પ્રકારના શબ્દો છે. 5 પ્રકારના શબ્દો ભેગા થઈને એક અર્થ બનાવે છે અને અર્થ બનાવે છે એટલે એને આપણે વાક્ય જે છે તે સામાન્ય રીતે કહી શકાય છે. આ પોઈન્ટ બરાબર સમજી લેવાની જરૂર છે આપણે કે 5 પ્રકારના શબ્દો છે. એ 5 પ્રકારના શબ્દો ભેગા થઈને એક અર્થનું નિર્માણ કરે છે અને અર્થનું નિર્માણ કરતું હોવાને કારણે એને આપણે વાક્ય જે છે તે સામાન્ય રીતે કહીએ છીએ. એ અર્થનું નિર્માણ કરતું હોવાને કારણે એને આપણે સામાન્ય રીતે વાક્ય કહીએ છીએ. તો વાક્ય એટલે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, એડજેક્ટિવ, એડવર્બ. ફરીવાર મારી સાથે યાદ રાખો, એ ભેગા થઈને અર્થ બનાવે. હવે આ બધાની હું તમને ધીમે ધીમે વ્યાખ્યા ભણાવતો જઈશ આજના ઓલામાં, કે ધીમે ધીમે આ બધાની આપણે વ્યાખ્યા કરતા જઈએ અને આ વ્યાખ્યા કરીને પછી આપણે ટેન્સ કેવી રીતે બને છે એ ડાયરેક્ટ આપણે એ શબ્દોથી જ સમજવું છે. ટેન્સ સમજાઈ જાય વિદ્યાર્થી મિત્રો પછી હું તમારું ચાલુ કરીશ ડુ એઝ ડાયરેક્ટેડ સીધું. અને ડુ એઝ ડાયરેક્ટેડ પછી ફ્રેમ ધ ક્વેશ્ચન. એમ આપણે સ્ટેપ બાય સ્ટેપ ગ્રામર લેતા જવું છે. તો કર્તા કોને કહેવાય? સૌ પ્રથમ આપણને કોઈ પૂછે કર્તાની વ્યાખ્યા આપો તો કર્તા કોને કહેવાય? કર્તા જેને આપણે સબ્જેક્ટ કહીએ છીએ અંગ્રેજીમાં, ઈ કોને કહેવાય? કર્તા જેને આપણે સબ્જેક્ટ કહીએ છીએ અંગ્રેજીમાં, ઈ કોને કહેવાય? તો જુઓ, ક્રિયાના કરનારને કર્તા કહેવામાં આવે છે. આ એક પોઈન્ટ બરાબર યાદ રાખી લેજો કે જે ક્રિયાના કરનાર છે એને સામાન્ય રીતે કર્તા જે છે તે કહેવામાં આવે છે. વાક્યને કોણ વડે પ્રશ્ન પૂછતા જવાબમાં કર્તા મળે છે. તો પહેલો પોઈન્ટ, ક્રિયાના કરનારને, ક્રિયાના કરનારને કર્તા કહેવામાં આવે છે. આવે
क्रियाना करनारने सामान्य रीते कर्ता जे छे ते कहेवामां आवे छे। आ एक पॉइंट याद राखी लेजो। कर्ता एटले शुं? तो क्रियाना करनारने कर्ता कहेवामां आवे छे। वाक्यने कोण वडे प्रश्न पूछता जवाबमां कर्ता मळे छे। वाक्यने कोण वडे प्रश्न पूछता जवाबमां कर्ता मळे छे। वाक्यने कोण वडे प्रश्न पूछता जवाबमां कर्ता मळे छे। जवाबनी अंदर हमेशा कर्ता मळतुं होय छे। आ एक पॉइंट याद राखी लेजो। वाक्यने कोण वडे प्रश्न पूछता जवाबमां हमेशा कर्ता मळतुं होय छे। आ एक पॉइंट याद राखी लेजो। तो वाक्यने कोण वडे प्रश्न पूछता जवाबमां कर्ता मळे छे। अहीं आपणे जोयुं क्रियाना करनारने कर्ता कहेवामां आवे छे। वाक्यने कोण वडे प्रश्न पूछता जवाबमां कर्ता मळे छे। हुं अहींया एक्जाम्पल आपीश के कोण वडे एटले हुं वडे प्रश्न पूछता। किशन क्रिकेट रमे छे। कोण क्रिकेट रमे छे? किशन कहेवामां आवे छे। तो किशन अहींया आपोआप विद्यार्थी मित्रों ई कर्ता बनी जतो होय छे। ई आपोआप अहींया कर्ता बनी जाय छे किशन। तो जो अहींया एक्जाम्पल आपीश ही speaks English. He speaks English. He speaks English. तो अहींया आपणे जोयुं हूँ स्पीक्स इंग्लिश। अहींया जोईए छे हूँ स्पीक्स इंग्लिश। तो आंसर ही। तो ही अहींया जे थयो आंसर ई सब्जेक्ट थयो। आ याद राखजो। सब्जेक्ट एटले कर्ता थयो। तो एने आपणे एम जोवानुं छे के क्रियाना करनारने कर्ता कहेवामां आवे छे। वाक्यने कोण वडे प्रश्न पूछता जवाबमां कर्ता मळे छे। हूँ स्पीक्स इंग्लिश। तो तरत आंसर इज ही। आंसर इज ही। तो ही जे छे ए अहींया कर्ता बनी गयुं कहेवामां आवे छे। तो अहींया ही स्पीक्स इंग्लिश मां हूँ स्पीक्स इंग्लिश आंसर इज ही इज सब्जेक्ट अहींया कर्ता कहेवामां आवे छे। तो क्रियाना करनारने हमेशा कर्ता जे छे ते कहेवामां आवतुं होय छे। आ एक पॉइंट खास ध्यान राखी लेजो। तो क्रियाना करनारने हमेशा कर्ता कहेवामां आवे छे के जे पोते क्रिया करे। अत्यारे हूँ तमने भणावुं तो हूँ करता छुं। तमे मारी वात सांभळो छो तो सांभळवानी पण एक क्रिया थई। ई पण कर्ता थई। कोण सांभळे छे? विद्यार्थीओ। तो स्टुडन्ट्स अहींया ई कर्ता बने छे के क्रियाना करनारने हमेशा कर्ता जे छे ए सामान्य रीते कहेवामां आवे छे। हवे हूँ जो कर्ता लईश, बीजा नंबरे हूँ कर्म लईश अने त्रीजा नंबरे हूँ क्रियापद लईश। अंग्रेजीमां विद्यार्थी मित्रों याद राखजो। अंग्रेजीनी अंदर IVU ही शी इट अने दे कर्ता छे। जो आ पॉइंट हमेशा याद राखजो। तो जो हूँ त्रीजो पॉइंट लखीश अंग्रेजीमां अने आजे IVU ही शी इट अने दे पछी अलग अलग क्रियापदने मूकवानी रीतने कर्ता कहेवामां आवे छे। आ याद राखजो। अलग अलग रीते क्रियापदनी मूकवानी रीतने कर्ता कहेवामां आवे। तो अंग्रेजीमां IVU ही
she, it, they કર્તા બને છે, કર્તા બને છે. તો અંગ્રેજીની અંદર IVU, he, she, it અને they કર્તા બને છે. આ પોઈન્ટ યાદ રાખજો. IVU, he, she, it અને they અંગ્રેજીની અંદર હંમેશા એ કર્તા બનતું હોય છે. તો અંગ્રેજીમાં IVU, he, she, it અને they જે છે તે કર્તા બને છે તેમ કહી શકાય. IVU, he, she, it અને they એ અંગ્રેજીની અંદર કર્તા બનતું હોય છે. તો IVU, he, she, it અને they કર્તા બને છે અંગ્રેજીની અંદર ખાસ કરીને. તો આ પોઈન્ટ હંમેશા યાદ રાખી લેજો કે IVU, he, she, it અને they અંગ્રેજીમાં કર્તા બને છે. હું સ્પીક્સ ઇંગ્લિશ. તો સૌ પ્રથમ આપણે જોયું કે કોઈ પણ ભાષા જે છે કોની મદદથી બને છે વિદ્યાર્થી મિત્રો? વાક્યની મદદથી બને છે. વાક્ય શબ્દ સમૂહની મદદથી બને છે. તો કયા શબ્દ સમૂહની મદદથી બને છે? એક કરતા વધારે શબ્દો. કર્તા, ક્રિયાપદ, કર્મ, વિશેષણ અને ક્રિયા વિશેષણ નામના શબ્દ સમૂહની મદદથી આ વાક્ય જે છે બનતું હોય છે. તો કર્તા જોયું તો ક્રિયાના કરનારને કર્તા કહેવામાં આવે છે. વાક્યને કોણ વડે પ્રશ્ન પૂછતા જવાબમાં કર્તા મળે છે. હી સ્પીક્સ ઇંગ્લિશ, તો જવાબ એવો મળે છે કે હું સ્પીક્સ ઇંગ્લિશ. એ તમને આન્સર એ રીતનો મળે છે કે હું સ્પીક્સ ઇંગ્લિશ. તો જવાબમાં તરત તમે એમ કહી શકો છો કે હી સ્પીક્સ ઇંગ્લિશ. અને જ્યારે તમે એ જવાબમાં કહી શકો છો કે હી સ્પીક્સ ઇંગ્લિશ, ત્યારે વિદ્યાર્થી મિત્રો હી અહીંયા કર્તા બની ગયો કહેવામાં આવતો હોય છે. હવે જો બીજો પોઈન્ટ લઈએ છીએ કર્મ. બીજો પોઈન્ટ કર્મ. કર્મ જેને આપણે અંગ્રેજીમાં કહીએ વિદ્યાર્થી મિત્રો ઓબ્જેક્ટ. કર્મ કર્તા જેના વડે ક્રિયા કરે તેને કર્મ કહેવામાં આવે છે. આ પોઈન્ટ બરાબર ધ્યાન રાખજો. તો કર્તા જેના વડે ક્રિયા કરે તેને કર્મ કહેવામાં આવે છે. કર્તા જેના વડે ક્રિયા કરે તેને કર્મ કહેવામાં આવે છે. આ એક પોઈન્ટ બરાબર યાદ રાખજો. કર્તા જે છે એ સામાન્ય રીતે જેના વડે ક્રિયા કરે તેને આપણે કર્મ કહેવામાં આવે છે. તો કર્તા જેના વડે ક્રિયા કરે તેને કર્મ કહેવાય. હવે વાક્યને શું અને કોને વડે પ્રશ્ન પૂછતા જવાબમાં કર્મ મળે છે. વાક્યને શું, વાક્યને શું અને કોને વડે પ્રશ્ન પૂછતા જવાબમાં કર્મ મળે છે. જવાબમાં કર્મ મળે છે. કે વાક્યને શું અને કોને વડે પ્રશ્ન પૂછતા જવાબની અંદર હંમેશા વિદ્યાર્થી મિત્રો કર્મ મળી જતું હોય છે. તો વાક્યને હંમેશા શું અને કોને વડે પ્રશ્ન પૂછતા જવાબની અંદર કર્મ મળે છે. હું એક ઉદાહરણ આપું
હી ગીવ્સ મી એ બુક, તે મને ચોપડી આપે. તે કોને ચોપડી આપે છે? તો કે મને. તો અહીંયા મને જે થયું એ કર્મ કહેવાય. બીજું જોઈએ, હી પ્લેઝ ફૂટબોલ, તે ફૂટબોલ રમે છે. વોટ ડઝ હી પ્લે, તે શું રમે છે? તો ફૂટબોલ અહીંયા કર્મ થઈ જાય. તો કર્મને બે રીતે વહેંચવામાં આવે. એક શું વડે પ્રશ્ન પૂછતો કર્મ, જે નિર્જીવ હોય છે. વિદ્યાર્થી મિત્રો, પહેલી વસ્તુ યાદ રાખો કે હું જેટલું બોલું છું એટલી બધી જ વસ્તુ હું બોર્ડ ઉપર લખું છું. એટલે તમારે લોકોએ આખો વિડીયો જ્યારે તમે જુઓ છો ત્યારે તમારે નોટ બનાવતા રહેવાની છે. મારી સાથે સાથે તમારે ગ્રામરની નોટ બનાવવાની છે, વેરી સિન્સિયરલી. આ યાદ રાખો, એ તમે સાથે સાથે બનાવતા રહેશો તો જ તમને સમજાશે, અધરવાઇઝ તમને નહીં સમજાય એ વસ્તુ. તો શું અને કોને વડે પ્રશ્ન પૂછતા જવાબમાં કર્મ મળે છે. હી પ્લેઝ ફૂટબોલ, તે ફૂટબોલ રમે છે. વોટ ડઝ હી પ્લે, તે શું રમે છે? તો જવાબ તમને મળે છે વિદ્યાર્થી મિત્રો, ફૂટબોલ. તો અહીંયા આપણે જ્યારે જવાબ એમ કહીએ છીએ કે ફૂટબોલ મળે છે, તો ફૂટબોલ જે છે એ અહીંયા કર્મ બની ગયું કહેવામાં આવે છે કે ઇટ હેઝ બીકમ ઓબ્જેક્ટ હિયર. અહીંયા જે છે એ કર્મ બની ગયું છે. આપોઆપ તમને ખ્યાલ આવી જશે કે અહીંયા આગળ જે છે તે એ કર્મ બની ગયું છે. અને કર્મ બની ગયું છે એટલા માટે તમે એને એમ કહી શકો કે કરતા જેના વડે ક્રિયા કરી, ફૂટબોલ વડે રમવાની ક્રિયા કરી, મારા વડે આપવાની ક્રિયા કરી, તો એને આપણે કર્મ કહેવામાં આવે છે. તો અહીંયા હવે આપણે જોઈએ એક્ઝામ્પલ, he plays football. He plays football. જવાબ મળે છે what does he play? What does he play? એટલે આન્સર is ફૂટબોલ. આન્સર ફૂટબોલ છે. એટલે ફૂટબોલ જે છે એ અહીંયા કર્મ છે. જો વોટ થી પ્રશ્ન કરીશું અને હું અહીંયા એમ કહું he gives me, he trusts me, he trusts me. તો અહીંયા whom does he trust, તે કોના ઉપર ભરોસો મૂકે છે? whom does he trust? whom does he trust? તો આન્સર is me. આન્સર મી. તો મી અહીંયા જે છે એ કર્મ કહેવાય. જો આ પોઈન્ટ આટલું તમારે આખું નોટમાં તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, મારી સાથે સાથે. અંગ્રેજીમાં મી, અસ, યુ, him, her, it, them કર્મ કહેવાય. અંગ્રેજીમાં મી, અસ, યુ, હિમ, હર, ઇટ, ધેમ કર્મ કહેવાય. આ એક પોઈન્ટ ખાસ યાદ રાખી લેજો. એને આપણે અંગ્રેજીની અંદર કર્મ કહીએ છીએ. આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખી લેજો. તો મી, અસ, યુ, હિમ, હર, ઇટ અને ધેમ એ અંગ્રેજીની અંદર હંમેશા કર્મ કહેવામાં આવે છે. મી, અસ, યુ, હિમ, હર, ઇટ અને ધેમ અંગ્રેજીની અંદર કર્મ કહેવામાં આવે છે. આ એક પોઈન્ટ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો. આખી નોટ લખવાની છે તમારે. નોટ લખશો તમે તો તમને આગળનું આવડશે.
આખે આખી આપણી ગ્રામરની વ્યવસ્થિત નોટ બનશે. ગ્રામરની આખે આખી વ્યવસ્થિત નોટ તમારે તૈયાર કરવાની રહે છે. થેન્ક યુ વેરી મચ. આમાં એક એક લાઈન લખી નાખજો વિદ્યાર્થી મિત્રો. આ જ કર્તાને અલગ અલગ પ્રકારના ક્રિયાપદ લાગવાથી કર્મ બને છે. નેક્સ્ટ વિડીયો આપણે ક્રિયાપદ સમજશું, વિશેષણ સમજશું અને ક્રિયા વિશેષણ સમજશું. થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ ખૂબ